ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારનો નવો યુગ. ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવતા ભારતીય ઉત્પાદનો પર 1 જાન્યુઆરીથી લાગશે ઝીરો ડ્યુટી. એમએસએમઈ, ખેડૂતો અને શ્રમિકો માટે રોજગારીના ખુલશે નવા દ્વાર. વાણિજ્ય મંત્રીએ કહ્યું, આ સમજૂતી આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ. અર્થતંત્રના મોરચે વધુ એક સારા સમાચાર. ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર 2 વર્ષના સર્વોચ્ચ સ્તરે. નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 6.7% દરે વધ્યો. ખાણકામ અને ઉત્પાદન ક્ષેત્રે જોવા મળ્યું મજબૂત પ્રદર્શન. અસમ સહિત સમગ્ર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો પર કસાશે લગામ. અસમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રીનો વિપક્ષ પર આરોપ. કહ્યું, કોંગ્રેસે વોટ બેંકનું રાજકારણ રમીને ઘૂસણખોરોને પૂરું પાડ્યું સંરક્ષણ. અરવલ્લી ગિરિમાળાની એક સમાન પરિભાષાને સ્વીકૃત કરનારા પોતાના જૂના આદેશ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો સ્ટે. પર્યાવરણ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, અરવલ્લી ગિરિમાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ. સશસ્ત્ર દળોની તાકાતમાં થશે વધારો. ડીએસીએ 79,000 કરોડના શસ્ત્રોની ખરીદવાના પ્રસ્તાવને આપી મંજૂરી. ડ્રોન, મિસાઇલ સહિત અત્યાધુનિક શસ્ત્રો ખરીદવાની સંરક્ષણ મંત્રાલયની યોજના. ભારત કરશે સૌથી મોટા એઆઈ સમિટની યજમાની. નવી દિલ્હી ખાતે આગામી 15 ફેબ્રુઆરીથી યોજાશે 5 દિવસની સમિટ. 140થી વધુ દેશોના એઆઈ એક્સપર્ટ લેશે ભાગ. સમિટમાં ભવિષ્યની નીતિ ઘડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જવાબદાર ભૂમિકા પર થશે ચર્ચા. પ્રદેશ ભાજપના નવા હોદ્દેદારોએ સંભાળ્યો મોરચો. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં સંગઠનના આગેવાનોએ આપ્યું માર્ગદર્શન. સંગઠનને વધુ મજબૂત કરવા અને દેશહિતના કાર્યોને નાગરિક સુધી પહોંચાડવા પ્રદેશ પ્રમુખની હાકલ. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. નલિયામાં નોંધાયું સૌથી ઓછું 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આગામી 3 દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન. ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી નીચે જવાની સંભાવના. સોના ચાંદીમાં આજે રેકોર્ડ બ્રેક સ્તરેથી જોવા મળી મોટી ઉથલપાથલ. ચાંદીમાં 20,000 રૂપિયાથી વધુનો કડાકો. ચાંદીનો ભાવ કિલો દીઠ 2,54,000થી તૂટી 2,33,000 સુધી પહોંચ્યો, તો સોનું 1,40,000ની સપાટી પાર કરી નીચે તરફ સરક્યું.